ખાટુ શ્યામની મૂર્તિ ઘરમાં રાખવાના ચમત્કારિક ફાયદાઓ. શું તમે જાણો છો કે એક એવી શક્તિ જે હારેલા માણસને પણ જીતાડે છે, જેના આશીર્વાદથી બંધ નસીબ પણ ખુલી જાય છે? હા, અમે વાત કરી રહ્યા છે ખાટુ શ્યામ બાબાની. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથામાં. આજે આપણે વાત કરીશું ખાટુ શ્યામની મૂર્તિ ઘરમાં રાખવાના ફાયદા, ચમત્કારિક લાભો. એવું માનવા ભારતમાં લાખો ભક્તો ખાટુ શ્યામને હારેલાઓનો સહારો માને છે અને એવું માનવામાં આવે છે કે જ્યારે દુનિયા સાથ છોડી દે છે ત્યારે શ્યામ બાબા હાથ પકડી લે છે. ઘણા ભક્તો પોતાના ઘરમાં તેમની મૂર્તિ સ્થાપિત કરે છે, પણ શું તેમને ખબર છે કે તેના પાછળ કેટલું મોટું રહસ્ય છુપાયેલું છે? ઘરમાં મૂર્તિ રાખવાના ચમત્કારિક લાભો શું છે તે જાણીએ. જે લોકો ઘરમાં ખાટુ શ્યામની મૂર્તિ રાખે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા વધે છે. માન્યતા મુજબ તેઓ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે અને તેમની કૃપાથી જીવનમાં હારનો સામનો કરવો પડતો નથી. નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં જાય છે. મૂર્તિ ક્યાં અને કેવી રીતે રાખવી તે વિશે જાણીએ. જમીન પર સીધી મૂર્તિ ન મૂકો. સ્વચ્છતા અને શાંતિ જાળવો. ખાસ ધ્યાન રાખો, મૂર્તિ રાખવી એટલે જવાબદારી લેવી. પૂજા કરવાની સાચી રીત દરરોજ અપનાવી. ધૂપ દીવો કરવો, તાજા ફૂલ ચઢાવો, પ્રેમ ભજન કરો. ખાસ કરીને એકાદશીના દિવસે ભોગ લગાવો. અત્તર ગુલાબ અર્પણ કરો. આરતી કરો. બાબાને શું ભોગ ગમે છે તે વિશે જાણીએ. ભક્તિમાં ભાવ સૌથી મોટો છે, પણ એવું કહેવામાં આવે છે કે ખાટુ શ્યામને ગમે છે ગાયનું દૂધ, ખીર, ચૂરમા. ધાર્મિક માન્યતામાં કહેવાય છે કે શ્રી કૃષ્ણએ કલયુગમાં આશીર્વાદ આપ્યો છે કે જે કોઈ શ્યામના ભક્ત હશે તેના દુઃખ દૂર થશે, અને એથી જ આજ સુધી લાખો લોકો શ્યામ બાબા પર અડગ વિશ્વાસ રાખે છે. મહત્વપૂર્ણ: જો તમે ઘરમાં મૂર્તિ સ્થાપિત કરો છો તો માત્ર રાખવી નહીં, પરંતુ નિયમિત પૂજા, શ્રદ્ધા અને વિશ્વાસ ખૂબ જરૂરી છે, કારણ કે સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી. જો તમે પણ ખાટુ શ્યામ ભક્ત છો તો કોમેન્ટમાં જય ખાટુ શ્યામ જરૂર લખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી જરૂર શેર કરો. ધન્યવાદ.